જો તમને પણ રાત્રે સૂતી વખતે પસીનો આવે છે તો થોડા ચેતી જજો, કારણ કે તમને કેન્સર હોઈ શકે છે. હવે અત્યારે ઉનાળો છે અને ઉનાળામાં ગરમી થવી અને પસીનો આવવો એ ખૂબ જ સામાન્ય બાબત માનવામાં આવે છે અને તેનાથી બચવા માટે આપણે એસી અને કુલરનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ એમ છતાં પણ ઘણી વખત ઘણા લોકો એવા હોય છે જેમને રાત્રે સૂતી વખતે પસીનો આવતો હોય છે અને આ જે પસીનો છે એ તમારા શરીરમાં ઘણા મોટા બદલાવ થયો છે તેના સંકેત આપે છે. અને જે નાઇટ સ્વેટ છે એ તમારી શરીરમાં 5 મોટી બીમારી થઈ છે ને એના પણ સંકેત આપે છે. હવે કઈ છે બીમારી જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTV ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે કોઈ પણ ઋતુમાં એટલે કે ઉનાળા કે શિયાળામાં તમને રાત્રે સૂતી વખતે ઘરમાં એસી અને પંખો ચાલુ છે એમ છતાં પણ પસીનો વળે છે તો તમને 5 બીમારીઓ હોઈ શકે છે, જેમાંથી સૌથી પહેલું છે હાર્ટ ડિઝીઝ. એટલે કે તમને રાત્રે સૂતી વખતે પસીનો વળે છે તો તમને હૃદય સંબંધિત ઘણી બીમારીઓ હોઈ શકે છે. એટલું જ નહીં, હાર્ટ એટેક આવતા પહેલા પણ તમારા શરીરમાંથી ખૂબ જ પસીનો બહાર નીકળે છે. એટલે જો તમે રાત્રે સૂતા છો અને તમારા શરીરમાંથી પસીનો બહાર આવે છે તો તમારે તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અને બીજું છે થાઇરોઇડ. હવે જે આ થાઇરોઇડ ગ્રંથિ છે એ આપણા શરીરમાં ઘણા બધા હોર્મોનનું ઉત્પાદન કરે છે અને આને જ કારણે આપણા શરીરનું જે તાપમાન છે એ પણ નિયંત્રિત રહે છે. પરંતુ જ્યારે તમને થાઇરોઇડની સમસ્યા થાય છે એ સમયે જે હોર્મોન છે તેનું ઉત્પાદન ઝડપથી વધી જતું હોય છે. આ જ કારણે તમારા શરીરનું જે તાપમાન છે એ પણ ઊંચું અને નીચું જતું હોય છે અને આ કારણે તમને પસીનો પણ આવતો હોય છે. એટલા માટે જો તમને રાત્રે પસીનો આવે છે તો તમને થાઇરોઇડ પણ હોઈ શકે છે. ત્રીજું છે ડાયાબિટીસ. હવે જો અચાનક તમારા શરીરનું જે શુગર લેવલ લો થઈ જાય છે તો તેના કારણે પણ તમને પસીનો આવી શકે છે. એટલા માટે જો તમને રાત્રે સૂતી વખતે પસીનો આવે છે તો એક વખત ડાયાબિટીસ જે છે એ તમારે તુરંત જ તપાસી લેવું જોઈએ. ચોથું છે પ્રોસ્ટેટ કેન્સર. આ જે કેન્સર છે પુરુષોમાં જોવા મળે છે, એટલા માટે જે પુરુષને રાત્રે સૂતી વખતે વધારે પરસેવો વળે છે એમને પ્રોસ્ટેટ કેન્સર હોઈ શકે છે. અને પાંચમું છે મેનોપોઝ. હવે આ જે મેનોપોઝની સમસ્યા છે મહિલાઓમાં જોવા મળે છે અને ખાસ કરીને 40 થી 55 વર્ષની વચ્ચેની જેટલી પણ મહિલાઓ છે એમને રાત્રે સૂતી વખતે પસીનો વળતો હોય તો તેમનામાં મેનોપોઝની પ્રોબ્લેમ જોવા મળી શકે છે, કારણ કે તેમના જે હોર્મોન છે એ વધારે ને વધારે ઉપર અથવા તો નીચે જઈ શકતા હોય છે. આ સિવાય વધારે પડતા સ્ટ્રેસને કારણે પણ તમને રાત્રે પસીનો થઈ શકે છે. અને આટલું જ નહીં, જો તમને કોઈ ઇન્ફેક્શન છે અથવા તો તમે વધારે પડતી દવા લો છો તો તેના કારણે પણ તમને રાત્રે સૂતી વખતે પસીનો વળી શકે છે. અને જો તમે વધારે પડતા આલ્કોહોલનું સેવન કરી લીધું છે તો આ કારણે પણ તમને પરસેવો વળી શકે છે. હવે આ જે બધી માહિતી છે અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે એક વખત ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.